આપણે આજે બાયોલોજીમાં ચેપ્ટર 12 બરાબર એમાં આપણે આગળ વાત કરીએ કે પારજનની પ્રાણીઓ વિશે, પછી કેટલાક આપણે આગળના લેક્ચરમાં આપણે કેટલાક નીટમાં પૂછાતા કેટલાક પ્રશ્નોની આપણે વાત કરી બરાબર. હવે આજે આપણે વાત કરીશું કે નૈતિક પ્રશ્નોની આપણે વાત કરીએ બરાબર. એ ટોપિક છે કે નૈતિક પ્રશ્નો, અથવા તો બીજી કઈ રીતે પ્રશ્ન પૂછાઈ શકે છે કે GEAC શું છે અને તેનું કાર્ય જણાવો બરાબર. તેનું કાર્ય જણાવો. આ પ્રશ્ન આપણે નૈતિક પ્રશ્નો સમજાવો અથવા તો GEAC શું છે અને તેનું કાર્ય જણાવો બરાબર. હવે આપણે વાત કરીએ કે બધી જ માનવ પ્રવૃત્તિઓ કે જે છે એ સજીવો માટે મદદરૂપ અથવા નુકસાનકારક હોય તેના નીતિ નિયમોના મૂલ્યાંકન માટે કેટલાક નૈતિક માપદંડોની આવશ્યકતા છે અને આવા નૈતિક મુદ્દાઓનું જૈવિક મહત્ત્વ રહેલું છે. તો માનવ પ્રવૃત્તિઓ માટે આપણે જે સૂક્ષ્મજીવોનો આપણે ઉપયોગ કરીએ છીએ બરાબર, કે તે સૂક્ષ્મજીવોના ઉપયોગ ઉપર નીતિ નિયમો હોવા ખૂબ જ જરૂરી છે. અને જનનિક રૂપાંતરિત સજીવો જે છે એ શું કરવાનું છે કે માનવ પ્રવૃત્તિઓ કે જે છે એ સજીવો માટે ખૂબ જ મદદરૂપ અથવા તો નુકસાનકારક હોય છે બરાબર. તો એના માટે શું કરવાનું કે કેટલાક નીતિ નિયમોનું મૂલ્યાંકન, તેના માટે આપણે કેટલાક નૈતિક માપદંડોની આપણે આવશ્યકતા છે. મદદરૂપ અથવા તો નુકસાનકારક હોય તેના નીતિ નિયમોના મૂલ્યાંકન કરવાનું અને કેટલાક નૈતિક માપદંડોની પણ તેમાં આવશ્યકતા રહે છે માનવ પ્રવૃત્તિઓમાં. માનવ પ્રવૃત્તિઓ કે જે છે એ આપણે સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરીએ છીએ અને તે સૂક્ષ્મજીવોનો ઉપયોગ ઉપર કેટલાક આપણને નીતિ નિયમો હોવા ખૂબ જ જરૂરી છે અને નૈતિક માપદંડોની પણ આવશ્યકતા રહે છે. તો આવા નૈતિક મુદ્દાઓનું જૈવિક મહત્ત્વ રહેલું છે. આવા જે નૈતિક મુદ્દાઓ જે છે તેના માટેનું જૈવિક મહત્ત્વ રહેલું છે બરાબર. તો જનનિક રૂપાંતરિત જે સજીવો જે છે એ નિવસન તંત્રમાં પ્રવેશે ત્યારે આવા સજીવોના અણધાર્યા પરિણામો આપણને મળી છે બરાબર. તો જનનિક રૂપાંતરિત જે સજીવો છે એમાં નિવસન તંત્રમાં પ્રવેશ કરાવીએ તો ત્યારે કેટલાક આપણને અણધાર્યા પરિણામો આપણને પ્રાપ્ત થાય છે. અને અણધાર્યા પરિણામો પ્રાપ્ત થાય તે માટે આપણે ભારત સરકાર દ્વારા એટલા માટે શું કર્યું કે ભારત સરકાર દ્વારા GEAC જીનેટિક એન્જિનિયરિંગ એપ્રુવલ કમિટી જેવા સંગઠનની સ્થાપના કરી. GEAT જીનેટિક એન્જિનિયરિંગ એપ્રુવલ કમિટીની સ્થાપના કરી બરાબર. આનું તમારે નામ યાદ રાખવાનું છે બરાબર. આમાં પ્રશ્ન પૂછાઈ શકે કે GEAC શું છે અને તેનું કાર્ય જણાવો. જીનેટિકલ એન્જિનિયરિંગ એપ્રુવલ કમિટી કે જેના સંગઠનની સ્થાપના કરી અને આ સંગઠન એ પારજનનિક સંશોધન સંબંધિત કાર્યની માન્યતા અને જનસેવા માટે પારજનનિક સજીવોના અમલીકરણની સુરક્ષા વગેરે વિશે તે નિર્ણય લે છે બરાબર. એટલે પારજનનિક સંશોધન જો આપણે કરવું હોય તો તેના કાર્યની માન્યતા અને જનસેવા માટે પારજનનિક સજીવોના અમલીકરણ માટેની સુરક્ષા વિશે કેટલાક આપણે એનો નિર્ણય લેવો હોય તો કોની આપણે મંજૂરી લેવી પડશે કે GEACની આપણે મંજૂરી લઈને તે આપણે આગળ કામ કરી શકીએ છીએ બરાબર. પારજનનિક સંશોધનો સંબંધિત કાર્યની માન્યતા અને જનસેવા માટે પારજનનિક સજીવોના અમલીકરણની સુરક્ષા એના વિશે આપણે નિર્ણય જો લેવો હોય તો આપણે કોની મંજૂરી લેવી પડશે? ભારત સરકાર દ્વારા, ગવર્મેન્ટ દ્વારા GEACની આપણે મંજૂરી લેવી પડે બરાબર. તો આપણે મેં કીધું કે આગળ કે GEAC શું છે અને તેનું કાર્ય જણાવો. તો આપણે આ બુકમાં કેટલું આપેલું છે? આટલું જ આપેલું છે બરાબર. હવે આગળ અભ્યાસ કરાવું છું એ એક્સ્ટ્રા પોઈન્ટ છે બરાબર. જો તમારે નોટબુકમાં લખવું હોય તો આટલું તમારે લખી દેવાનું. આપણી ટેક્સ્ટબુકમાં આ પ્રશ્ન આપણને આટલું આપેલું નથી બરાબર. તો હવે આપણે આગળ જોઈએ નૈતિક પ્રશ્નો. આખો પ્રશ્ન જો પૂછાય તો આ બધું લખવાનું બરાબર. તો નૈતિકતામાં સ્વૈચ્છિક સિદ્ધાંતોનો સમાવેશ થાય છે અને જે લોકોની વર્તણૂકને નિયંત્રણ કરે છે. નૈતિકતા જે છે એ સ્વૈચ્છિકતા ઉપર આધાર રાખે છે. નૈતિકતા એટલે કે
માનવતા એ સ્વૈચ્છિકતા પર આધાર રાખે છે અને જે લોકોની વર્તણૂકને નિયંત્રણ કરે છે. એટલે બધા લોકોની સમજ શક્તિ અલગ અલગ હોય છે, બરાબર. નૈતિકતા જે છે એ નૈતિકતામાં સ્વૈચ્છિક સિદ્ધાંતોનો સમાવેશ થાય છે અને જે લોકોની વર્તણૂકને નિયંત્રણ કરે છે. એટલે કે બધા લોકોની જે હોય સમજ શક્તિ કેવી હોય, અલગ અલગ હોય, બરાબર. વર્તણૂકને નિયંત્રણ કરે છે અને જૈવ નૈતિકતાને તેના નિશ્ચિત ધોરણો તરીકે લઈ શકાય અને જેનો ઉપયોગ આપણે જીવ વિજ્ઞાનના ક્ષેત્રોમાં આપણી ક્રિયાવિધિઓને નિયંત્રિત કરવામાં આવે છે. જૈવ નૈતિકતા જે છે એ નિશ્ચિત ધોરણો તરીકે લઈ શકાય છે અને જેનો ઉપયોગ આપણે શેમાં કરીએ છીએ કે જીવ વિજ્ઞાનના ક્ષેત્રોમાં આપણી ક્રિયાવિધિઓને નિયંત્રિત કરવામાં આપણે ઉપયોગ કરીએ છીએ જૈવ નૈતિકતાનો, બરાબર. તો સ્વૈચ્છિક સિદ્ધાંતો જે છે એને આપણે શું કરવાનું કે ધારાધોરણને લઈને કોઈ પણ જીનેટિક એન્જિનિયરિંગ બનાવવા કે ન બનાવવા, બરાબર. જીનેટિક એન્જિનિયરિંગ બનાવવા કે ન બનાવવા એની આપણે નૈતિકતાનો વિચાર કરવો જોઈએ, બરાબર. એનો આપણે શું કરવાનું કે જૈવ નૈતિકતાનો આપણે વિચાર કરવો જોઈએ અને લોકો શું વિચારશે એના આધારે આપણે સુધારા વધારા આપણે કરી શકીએ છીએ. જીવ વિજ્ઞાનના ક્ષેત્રોમાં આપણી ક્રિયાવિધિઓને આપણે જો નિયંત્રિત કરવી હોય તો તેમાં આપણે સુધારા વધારા આપણે કરી શકીએ છીએ. તો આજના સમયમાં બાયોટેકનોલોજી ખાસ કરીને પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીનો ઉપયોગ જીવ વિજ્ઞાનમાં વિવિધ માર્ગે લોકોના શોષણ માટે કરવામાં આવે છે. એટલે કે આજના સમયમાં બાયોટેકનોલોજીનો ઉપયોગ જે છે એ પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીનો ઉપયોગ જીવ વિજ્ઞાનના વિવિધ માર્ગે લોકોના શોષણ માટે કરવામાં આવે છે. એટલે કે બાયોટેકનોલોજી દ્વારા અમુકને ફાયદો પણ થાય છે અને અમુકને નુકસાન પણ થઈ શકે છે, બરાબર. આજના સમયમાં બાયોટેકનોલોજીનો આપણે ઉપયોગ કરીએ ડીએનએ ટેકનોલોજીનો તો જીવ વિજ્ઞાનમાં વિવિધ માર્ગે લોકોના શોષણ માટે પણ કરવામાં આવે છે. એટલે કે અમુકનો ફાયદો પણ થાય છે અને અમુકનું શોષણ પણ થાય છે, બરાબર. જીવ વિજ્ઞાનનો આપણે ઉપયોગ કરીએ એના દ્વારા અમુકને શું થાય છે, અમુકને ફાયદો થાય ને અમુકને નુકસાન પણ થાય છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે જોઈએ કે બાયોટેકનોલોજીને લગતા વળગતા કેટલાક મુખ્ય નૈતિકતાના પ્રશ્નો આપણે જોઈએ કે કોને ફાયદો થાય છે અને કોને નુકસાન થાય છે, બરાબર. તો બાયોટેકનોલોજીમાં પ્રાણીઓનો ઉપયોગ કરવાથી તેઓને ખૂબ જ સહન કરવું પડે છે. મનુષ્યમાં જો બાયોટેકનોલોજીમાં કેટલાક પ્રાણીઓનો આપણે ઉપયોગ કરવામાં આવે તો પ્રાણીઓને શું કરવાનું છે કે ખૂબ જ તેમને સહન કરવું પડે છે, બરાબર. તો બીજો મુદ્દો આપણે જોઈએ કે જ્યારે પ્રાણીઓનો ઉપયોગ આપણે કરીએ છીએ તો કેટલાક ઔષધીય પ્રોટીન માટે કરીએ છીએ, બરાબર. પ્રોટીન માટે આપણે કોનો ઉપયોગ કરીએ છીએ, પ્રોટીન આપણને જોતું હોય તો આપણે કોનો ઉપયોગ કરીએ છીએ કે પ્રાણીઓનો ઉપયોગ કરીએ છીએ, પ્રોટીન માટે કરવામાં આવતો હોય છે. તો ત્યારે તેમનો ઉપયોગ એટલે કે પ્રાણીઓનો ઉપયોગ આપણે ફેક્ટરી અથવા તો મશીન તરીકે આપણે કરીએ છીએ. એટલે કે જે પ્રાણીઓ જે છે એમાંથી આપણને પ્રાણીઓમાં શું કરવાનું કે જનીન નાખવાનું, બરાબર, ઇન્જેક્શન દ્વારા. અને તે પ્રોટીન અને ઇન્જેક્શન દ્વારા આપણે જનીન નાખીએ છીએ, બરાબર. તો તે પ્રોટીન બનાવતું હોય છે અને તે પ્રોટીનને આપણે લઈએ છીએ અને જો પ્રોટીન ખૂટે તો વારંવાર આપણે આ પ્રોસેસ કરાવીએ છીએ અને પ્રાણીઓનો મશીનની જેમ જ આપણે તેની ઉપર આપણે કામ કરીએ છીએ. તો આ શું છે કે નૈતિકતાની દ્રષ્ટિએ યોગ્ય નથી. એટલે પ્રાણીઓમાં શું કરવાનું કે જનીન નાખવાનું, બરાબર. અને જનીન નાખ્યા પછી શું કરવાનું કે આપણે જનીન નાખીએ એટલે શું કરવાનું છે કે પ્રાણીઓમાં પ્રોટીન બનતું હોય છે, બરાબર. અને એ પ્રોટીન બને, ઔષધીય પ્રોટીન બને, એ પ્રોટીનને આપણે લઈએ છીએ અને જો પ્રોટીન ખૂટે તો ફરીથી વારંવાર આના પ્રોસેસ કરવામાં આવતી હોય છે. એટલે શું કહેવામાં છે કે પ્રાણીઓનો ઉપયોગ આપણે કેટલાક ઔષધીય પ્રોટીન માટે કરવામાં આવતો હોય છે અને ત્યારે તેમનો ઉપયોગ એટલે કે પ્રાણીઓનો ઉપયોગ આપણે કેવી રીતે કરીએ છીએ કે ફેક્ટરી અથવા તો મશીન તરીકે કરવામાં આવે છે, બરાબર. એટલે કે મશીનની જેમ જ આપણે પ્રાણીઓ પર આપણે કામ કરતા હોઈએ છીએ. એટલે કે આ નૈતિકતાની દ્રષ્ટિએ યોગ્ય નથી, બરાબર. એટલે કે એક જાતિમાંથી અન્ય જાતિઓમાં એક જાતિ જે છે એની અન્ય જાતિઓમાં પારજનનિક ફેરબદલી એ જાતિઓની પ્રામાણિકતાનો ભંગ કરે છે. એટલે એક જાતિમાંથી
અન્ય જાતિઓમાં પારજન્યયુક્તની ફેરબદલી કરીને શું કરવાનું કે જાતિઓની પ્રામાણિકતાનો ભંગ કરે છે. બરાબર. હવે આપણે જોઈએ ચોથો મુદ્દો કે માનવ જનીનની પ્રાણીઓમાં ફેરબદલી. માનવ જનીનોમાં પ્રાણીઓમાં માનવ જનીનની શું કરવાનું? પ્રાણીઓમાં ફેરબદલી કરવાની અને તેનાથી ઉલટું માનવતા માટે મોટી દહેશત સાબિત થાય છે. એટલે કે મનુષ્યના જનીનને આપણે શું કરીએ છીએ કે પ્રાણીઓમાં દાખલ કરીએ અને તો પણ તે શું થાય છે કે નુકસાનકારક માનવ માટે મોટી દહેશત સાબિત થાય છે. મનુષ્યના જનીનને શું કરવાનું કે પ્રાણીઓમાં દાખલ કરીએ, પ્રાણીઓમાં દાખલ કરવાનું તો પણ તે નુકસાનકારક માનવ માટે નુકસાનકારક છે. એટલે કે માનવ માટે મોટી દહેશત સાબિત થાય છે. બરાબર. માનવ માટે શું થાય છે કે મનુષ્યના જનીનને શું કરીએ છીએ કે આપણે પ્રાણીઓમાં દાખલ કરીએ તો પણ તે નુકસાનકારક છે. બરાબર. તો માનવ માટે મોટી દહેશત સાબિત થાય છે. તો બાયોટેકનોલોજી એ સજીવો માટે અમર્યાદિત સમાન છે. એટલે કે મનુષ્યના લાભ માટે આપણે શું કરીએ છીએ કે આપણે બીજા બધા સજીવોનો આપણે ઉપયોગ કરીએ છીએ. મનુષ્યનો લાભ થાય તે માટે આપણે બધા સજીવોનો આપણે ઉપયોગ કરીએ છીએ. એટલે કે બાયોટેકનોલોજી એ સજીવો માટે અમર્યાદા સમાન છે. બાયોટેકનોલોજી એ સજીવો માટે શું છે? અમર્યાદા સમાન છે, જેનો ઉપયોગ આપણે માત્ર મનુષ્યના લાભ માટે જ કરવામાં આવે છે. એટલે કે બધા સજીવોનો આપણે ઉપયોગ મનુષ્યના લાભ માટે આપણે કરતા જ હોઈએ છીએ. બરાબર. તો બાયોટેકનોલોજી એ જૈવ વિવિધતાના જોખમ સાથે અણધારી જોખમ પર્યાવરણ માટે પણ પ્રેરે છે. એટલે કે બાયોટેકનોલોજી જે છે એ જૈવ વિવિધતાના જોખમ સાથે અણધારી જોખમ પર્યાવરણ માટે પણ પ્રેરે છે. બરાબર. આપણે શું વાત કરી? કેટલાક નૈતિક પ્રશ્નોની અથવા તો GEAC શું છે અને તેનું કાર્ય જણાવો. બરાબર. GEAC નું પૂરું નામ યાદ રાખવાનું, જેનેટિક એન્જિનિયરિંગ એપ્રુવલ કમિટી. એને સંગઠન દ્વારા તેની ભારત સરકાર દ્વારા સ્થાપના કરવામાં આવી હતી અને આ સંગઠન જે છે એ પારજનનિક સંશોધનો સંબંધિત કાર્યની માન્યતા અને જનસેવા માટે પારજનનિક સજીવોની અમલીકરણની સુરક્ષા વિશે વગેરે વિશે આપણે નિર્ણય લઈ શકીએ છીએ. બરાબર. તેનો ઉપયોગ પૂછાય તો આટલો લખવાનું. બરાબર. તેનું કાર્ય શું છે GEAC નું? તો આટલું લખવાનું. બરાબર. મિત્રો આપણે વાત કરીએ કે જૈવ પેટન્ટ, બાયો પેટન્ટ વિશે આપણે વાત કરીએ. બરાબર. તો આ પ્રશ્ન છે જે આપણને 3 માર્ક્સમાં પૂછાઈ શકે છે. બરાબર. તો જૈવ પેટન્ટ આપણે કોને કહીશું કે જો વૈજ્ઞાનિકો હોય, બરાબર, તેને સંશોધન કર્યું હોય અને તેનું જે આપણને વળતર મળે તો તેને આપણે શું કહીશું? નફો મળે તેને આપણે શું કહીશું કે જૈવ પેટન્ટ તરીકે આપણે ઓળખીએ છીએ. તો વિશ્વમાં માનવ કલ્યાણ માટેના અવનવા સંશોધનો જુદા જુદા સંશોધકો દ્વારા થાય છે અને જેનો વાસ્તવિક હક તેના નિશ્ચિત સંશોધકોનો ગણાય છે. એટલે કે વિશ્વના માનવને આપણે વિશ્વમાં જો માનવને આપણે કલ્યાણ થાય તે માટે માનવને ખૂબ જ સારી ફેસિલિટી મળે તે માટે અવનવા સંશોધનો અને દુનિયામાં ચાલતા જ હોય છે. બરાબર. તો અત્યારે કેટલાક રોગોની આપણે રસીનું કામ ચાલુ જ છે અને રસીની શોધ જે થાય છે, બરાબર, જેને કર્યું હોય જે વૈજ્ઞાનિકોએ, તો તેનો હક કોને મળે છે કે જે તે વૈજ્ઞાનિકોને, જે તે સંશોધકોનો ગણાય છે. બરાબર. તો આવા સંશોધનો દ્વારા થતો આર્થિક લાભ પણ તે સંશોધકને મળી રહે તે માટે સરકાર તેમને શું આપે છે કે પેટન્ટ ઇજારો આપે છે. એટલે કે જ્યારે કોઈ સાયન્ટિસ્ટ સંશોધન હોય અથવા તો જે વૈજ્ઞાનિકો હોય એ શોધ કરી લે છે અને તે શોધ પાછળ તેનો વાસ્તવિક હક કોને મળે છે કે જે તે વૈજ્ઞાનિકોને મળે. બરાબર. અને આર્થિક રીતે વળતર મળે છે તે ગવર્મેન્ટ શું આપે છે? તેને આર્થિક રીતે જો તેને વળતર મળે તો ગવર્મેન્ટ તેને શું આપે છે કે પેટન્ટ ઇજારો આપે છે. એટલે આવા સંશોધનો દ્વારા આર્થિક લાભ પણ મળે છે અને સંશોધકોને મળી રહે તે માટે આર્થિક રીતે મળી રહે તે માટે સરકાર તેમને શું આપે છે કે પેટન્ટ ઇજારો આપે છે. એટલે આમ છતાં આવી પેટન્ટને સરકાર દ્વારા માન્ય કરવામાં આવે છે અને જેમાં
સંશોધકની આ શોધનો બીજા લોકોને આર્થિક ફાયદા માટે ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ હોય છે. એટલે કે દવાની જો આપણે પેટન્ટ બનાવી હોય, બરાબર, દવાની જે આપણે પેટન્ટ મળી હોય જે તે સંશોધકોને આપી દીધી હોય, બરાબર, પેટન્ટ મળી હોય અને જે તે સંશોધકોને આપણે આપી દીધી છે, બરાબર, તો એ પેટન્ટ આપી દીધી હોય, બરાબર, પેટન્ટને સરકાર દ્વારા માન્ય કરવામાં આવ્યું હોય, એટલે કે પેટન્ટ આપી દીધી હોય, બરાબર, દવા હોય કે કોઈ બીજાનું કોઈ સંશોધન કર્યું હોય તો તે પેટન્ટ આપણે સરકાર દ્વારા આપી દેવામાં આવી હોય અને જેમાં સંશોધકની આ શોધનો એટલે કે જે પેટન્ટ મળી ગઈ છે તે શોધનો આપણે બીજા લોકોને આર્થિક ફાયદા માટે ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ છે, બરાબર. તો દવા બનાવવી હોય કે જે વ્યક્તિ પાસેથી આપણે જો કોઈ દવા બનાવવી હોય તો એ આપણે એ દવા આપણે ફરીથી બનાવી શકતા નથી, બરાબર. જે વ્યક્તિને કે જે સંસ્થાને પેટન્ટ મળી હોય તેના પાસે આપણે જઈને તે પેટન્ટ આપણે લેવી પડે છે. તો જૈવ વૈજ્ઞાનિક સંશોધનો માટે આપવામાં આવતા ઇજારાને આપણે શું કહીશું કે જૈવ પેટન્ટ તરીકે આપણે ઓળખીએ છીએ. જૈવ વૈજ્ઞાનિક સંશોધનો માટે આપવામાં આવતા ઇજારાને આપણે શું કહીશું વિદ્યાર્થી મિત્રો? જૈવ પેટન્ટ. તો પેટન્ટ આપતી વખતે એટલે કે ગવર્મેન્ટ જે પેટન્ટ આપે છે એ એમનેમ આપી દેતા નથી, તેના માટે ચોક્કસ મુદ્દાઓ રહેલા હોય છે, બરાબર, તો જ આપણને એ પેટન્ટ મળી રહે છે. તો પેટન્ટ આપતી વખતે નીચેના 4 મુદ્દાઓ ધ્યાનમાં લેવા જોઈએ, બરાબર. તો પહેલો મુદ્દો છે કે નવી શોધ તેમાં કોઈ પેદાશોનો પણ સમાવેશ થતો નથી. તેમાં નવી શોધ કે તેમાં કોઈ પેદાશોનો પણ સમાવેશ થતો નથી અને અગાઉની શોધમાં કરેલા સુધારા અંગે નવી શોધ જ કરી હોય અને તેની પાછળ આપણે કોઈ ચોક્કસ નિપજ મળી હોય તો તેની આપણે પેટન્ટ મળી રહે છે. પછી બીજો મુદ્દો છે કે અગાઉની શોધમાં કરેલા સુધારા અંગે એટલે અગાઉ જે શોધ કરી હોય, બરાબર, દવાની અને એમાં કોઈ સુધારા લાવવા હોય તેના માટે પણ આપણે પેટન્ટ મળી રહે છે. પછી ત્રીજો મુદ્દો છે કે પેદાશને ઉત્પાદનની પ્રક્રિયામાં કરેલા સુધારા અંગે એટલે કે કોઈ આપણે દવા બનાવી છે, બરાબર, એ ડોઝ કોઈ પેદાશ મળી હોય, નીપજ મળી હોય અને તેના ઉત્પાદનની પ્રક્રિયામાં પણ સુધારો જો આપણે લાવવો હોય તેના માટે પણ આપણને પેટન્ટ મળી રહે છે. પછી ચોથો મુદ્દો છે કે જૈવ નવી સંકલ્પના કે ઢાંચા બદલ એટલે કે નવી સંકલ્પના સ્વરૂપ જો આપણે આખું બદલી દઈએ તો પણ આપણને પેટન્ટ મળી રહે છે, બરાબર. તો પેટન્ટ આપતી વખતે નીચેના 4 મુદ્દા આપણે ધ્યાનમાં રાખવા જરૂરી છે. પહેલો મુદ્દો છે નવી શોધ અને તેમાં કોઈ પેદાશોનો પણ સમાવેશ થતો નથી. જો નવી શોધ જ કરી હોય તેના માટે પણ આપણને પેટન્ટ મળી રહે છે. અગાઉની શોધમાં કરેલા સુધારા અંગે અને પેદાશને ઉત્પાદનની પ્રક્રિયામાં કરેલા સુધારા અંગે પણ આપણને પેટન્ટ મળી રહે છે, બરાબર. નવી સંકલ્પના કે નવું સ્વરૂપ આપણે જો બદલી દઈએ, આખું સ્વરૂપ જ આપણે બદલી દઈએ તેના માટે પણ આપણને પેટન્ટ મળે છે, બરાબર. તો હવે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે ભારતમાં ઇન્ડિયન પેટન્ટ્સ એક્ટ 1970 મુજબ તેના મુજબ સંશોધિત વસ્તુ કે પદાર્થ કરતાં તેનો મેળવવા માટેની પદ્ધતિને આપણે વધુ મહત્ત્વ આપવામાં આવે છે. એટલે કે ભારતમાં ઇન્ડિયન પેટન્ટ એક્ટ ક્યારે શરૂ કરવામાં આવ્યો હતો? 1970માં શરૂઆત કરવામાં આવી હતી. કોઈ વસ્તુ હોય કે પદાર્થ હોય તેને આપણે મેળવવા માટેની પદ્ધતિ ઉપર વધુ મહત્ત્વ આપવામાં આવે છે અને તેની અવધિ કેટલી છે કે 5 વર્ષની હોય છે, બરાબર. તેની અવધિ કેટલી છે કે 5 વર્ષની, બરાબર, કે તેને આપણે રિન્યૂ કરાવી શકીએ છીએ, બરાબર. 5 વર્ષ બાદ તેને આપણે રિન્યૂ કરાવી શકીએ છીએ જો આપણે પેટન્ટ મળી ગઈ, બરાબર. પેટન્ટ ઇન્ડિયન પેટન્ટ એક્ટ 1970માં સંશોધિત કરવામાં આવ્યું હતું અને જો આપણને પેટન્ટ મળે અને ત્યારબાદ તેની અવધિ કેટલી છે કે છેલ્લા આગળના 5 વર્ષની અને 5 વર્ષ બાદ આપણે તેને રિન્યૂ કરાવી શકીએ છીએ. જો આપણે પેટન્ટ આપતી વખતે આપણે 4 મુદ્દા આપણે આગળ જોયા, બરાબર, ધ્યાનમાં લીધા. હવે આપણે જે પેટન્ટ મળી છે, બરાબર, અને તેનો એવોર્ડ આપવા માટેના પણ કેટલાક મુદ્દા ધ્યાનમાં લેવા જરૂરી છે, બરાબર. કોઈ સૌથી સારી પેટન્ટ માટેના પણ એવોર્ડ આપણને ગવર્મેન્ટ
આપતી હોય છે, બરાબર। તો એના આપણે મુદ્દા જોઈએ કેટલાક। તો પહેલો મુદ્દો છે કે સૂક્ષ્મ જીવાણુઓની વિવિધ જાતો આપણને મળી હોય તેના માટેની પણ આપણને એવોર્ડ મળી શકે। પછી સંવર્ધિત કોષોની વિવિધ જાતો, પછી ડીએનએ અણુઓની નિશ્ચિત ગોઠવણી એટલે કે અણુઓની ફેરબદલી કરવી, પછી ડીએનએ આધારિત પ્રોટીન અણુ સંકેત એટલે કે ડીએનએ આધારિત પ્રોટીન પણ શેનો બનેલો હોય છે કે એમિનો એસિડનો બનેલો હોય, બરાબર। તો પછી પાંચમો મુદ્દો છે કે વનસ્પતિ અને પ્રાણીઓની જનીન પરિવર્તિત જાતો જો આપણને મળી હોય તેના માટે પણ આપણને એવોર્ડ મળી રહે છે। પછી છઠ્ઠો મુદ્દો છે કે બાયોટેકનોલોજીની પદ્ધતિમાં જો આપણે વિકાસ લાવ્યા હોય, બરાબર, તો તેમાં પણ આપણને જૈવ પેટન્ટનો એવોર્ડ મળી શકે છે। પછી પેદાશ હોય, પ્રક્રિયા, ઉપયોગિતા, એના માટે પણ નવી પેદાશ આપણને મેળવી હોય, કેટલીક પ્રક્રિયાઓ અને તેના ઉપયોગ કેવી રીતે થાય છે તે આપણને તેના માટે પણ આપણને એવોર્ડ મળી શકે છે, બરાબર। આપણને પેટન્ટ મેળવવી હોય તો આ 4 મુદ્દા ધ્યાનમાં રાખવાના। અને જો પેટન્ટ મળી ગઈ, બરાબર, સૌથી સારી પેટન્ટ આપણને મળી ગઈ, બરાબર, એના માટેના પણ ગવર્મેન્ટ આપણને એવોર્ડ આપે છે। તેના માટેની બાબતો કઈ આટલી ધ્યાનમાં રાખવાની, બરાબર। એના માટેના 7 મુદ્દા છે। તો હવે આપણે જોઈએ કે કેટલીક કંપનીઓ જે છે લોકોને એ વાતનો પણ આક્રોશ છે, બરાબર, કે કેટલીક કંપનીઓ આનુવંશિક દ્રવ્ય હોય, આનુવંશિક દ્રવ્ય, વનસ્પતિ અને અન્ય જૈવિક સ્ત્રોતોનો ઉપયોગ કરી તેનાથી બનતી નીપજો તથા તકનીકી વિશે પેટન્ટ પ્રાપ્ત કરી રહી છે। એટલે કે લોકો ઉપર એવો આક્રોશ છે કે ચોક્કસ કોઈ વનસ્પતિઓ હોય તેની અંદરથી આપણને કોઈ દવા બની રહી છે, બરાબર, નીપજ મળે છે, તો તે દવા બનવાની પેટન્ટથી લઈને આખી વનસ્પતિ ઉપર જ દાવો થોપી દેવામાં આવે છે, બરાબર। એટલે કે કેટલીક કંપનીઓ છે આનુવંશિક દ્રવ્યો હોય, વનસ્પતિઓ અને અન્ય જૈવિક સ્ત્રોતોનો ઉપયોગ કરીને તેમાંથી બનતી નીપજો તથા તકનીકી વિશે પેટન્ટ પ્રાપ્ત કરી રહી છે। અને જે ઘણા વર્ષોથી ઓળખાયેલ, વિકસિત અને ખેડૂતો દ્વારા તથા વિશેષ ક્ષેત્ર કે સ્થાનિક દેશના લોકો દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। ઘણા વર્ષોથી શું થાય છે કે કેટલીક ઓળખાયેલી જાતો હોય, વિકસિત હોય અને ખેડૂતો દ્વારા તથા વિશેષ ક્ષેત્ર કે સ્થાનિક દેશના લોકો દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। તો જૈવ પેટન્ટની પ્રક્રિયામાં ઘણી સામાજિક સંસ્થાઓ પોતાનો વિરોધ પ્રદર્શિત કરે છે, બરાબર। જૈવ પેટન્ટની જો પ્રક્રિયા પેટન્ટ જો તેને મળી ગયું હોય અને બીજા કોઈને તે આપતા નથી, બરાબર, એ પેટન્ટ એટલે કે સામાજિક સંસ્થાઓ છે એ તેનો વિરોધ પ્રદર્શિત કરે છે, કારણ કે તેને કારણે શું થાય છે કે નૈતિક અને રાજકીય પ્રશ્નો ઉદ્ભવે છે, બરાબર। એટલે કે જૈવ પેટન્ટ જે છે એ સામાજિક સંસ્થાઓ તેનો વિરોધ પ્રદર્શિત કરે છે અને તેના કારણે શું થાય છે કે નૈતિક અને રાજકીય પ્રશ્નો ઉદ્ભવે છે। તો આપણે ઉદાહરણ તરીકે આપણે જોઈએ તેમાં બ્રાસિકા પ્રજાતિની ઘણી વનસ્પતિઓ જે છે એ આર્થિક અગત્યતા ધરાવે છે। એટલે કે એક જ પેટન્ટમાં જો આવી જનીન પરિવર્તિત બધી વનસ્પતિઓનો સમાવેશ કરવામાં આવે, એક જ પેટર્ન હોય, બરાબર, અને એમાં જનીન પરિવર્તિત બધી જ વનસ્પતિઓનો આપણે સમાવેશ કરવામાં આવે તો કોઈ એક વ્યક્તિ, સંસ્થા કે દેશનું તેને સંપૂર્ણ આધિપત્ય સ્થપાઈ શકે છે। એક જ પેટર્ન હોય એમાં શું કરવામાં છે કે જનીન પરિવર્તિત બધી વનસ્પતિઓનો તેમાં સમાવેશ કરવામાં આવે છે, તો કોઈ એક વ્યક્તિ હોય, સંસ્થા કે દેશનું સંપૂર્ણ આધિપત્ય તેમાં એ પેટર્નમાં સમાઈ ગયો, બરાબર, કે બીજા કોઈ દેશના લોકો તેને વાપરી શકતા નથી, બરાબર। કોઈ વ્યક્તિ, સંસ્થા અને દેશને જો તેમને પેટન્ટ મળી ગયું હોય તો તેને શું કરવું પડે છે કે બીજા કોઈ દેશને આપી શકતા નથી, અને એ પેટન્ટ જો એમને મેળવવી હોય તો શું કરવામાં આવે છે કે જેમને મળી હોય, બરાબર, કોઈ વ્યક્તિ, સંસ્થા કે દેશને મળી હોય તો તે વ્યક્તિ પાસે કે સંસ્થા પાસે જઈને તે પેટન્ટ એ લોકો મેળવી શકે છે, બરાબર, વિદ્યાર્થી મિત્રો। તો હવે આપણે જોઈશું કે ચોખા એક મહત્વનું ખાદ્ય અન્ય છે, બરાબર। આ ચોખા છે, બાસમતી ચોખા,
એને શું કર્યું છે કે અમેરિકાની કંપની જે છે એમને એ પેટન્ટ મેળવી લીધી છે, બરાબર. અને જે આપણે બાસમતી ચોખા હોય, બિયારણ હોય કે પછી તેમને ઉગાડવું હોય તો આપણે કોની પરમિશન લેવી પડે છે કે આપણે અમેરિકાની કંપની જે છે એને આપણે પરમિશન લઈને જ આપણે તેને આપણે ઉગાડી શકીએ છીએ. તો આપણે હવે જોઈએ કે ચોખા જે છે એક મહત્વનું ખાદ્ય અન્ન છે, બરાબર. ચોખા એક મહત્વનું ખાદ્ય અન્ન છે અને જેના વિશે હજારો વર્ષો પહેલાં શું કર્યું હતું કે એશિયાની ખેતીના ઇતિહાસમાં વર્ણન જોવા મળે છે કે એશિયામાં ઘણા વર્ષોથી ચોખાની લોકો ખેતી કરે છે, બરાબર. ઘણા વર્ષો પહેલાંથી એશિયામાં લોકો ચોખાની ખેતી કરે છે. તો માત્ર ભારતમાં ચોખાની જાતિ કેટલી જોવા મળે છે? ભારતમાં ચોખાની કેટલી જાતિઓ જોવા મળે છે કે 2 લાખ જેટલી જાતિઓ આપણને ચોખાની જોવા મળે છે. અને વિશ્વની સૌથી વિવિધતા ભારતમાં ચોખાની વિવિધતા જોવા મળે છે. વિશ્વમાં વિવિધતા હોય, બરાબર, જુદી જુદી વિવિધતા શેની જોવા મળે છે? ભારતમાં સૌથી વધુ વિવિધતા જોવા મળે છે, બરાબર. ચોખાની વિવિધતા સૌથી વધુ ક્યાં જોવા મળે છે? તો ભારતમાં ચોખાની વિવિધતા આપણને સૌથી વધુ જોવા મળે છે. હવે બીજો મુદ્દો જોઈએ કે બાસમતી ચોખા જે છે, બાસમતી એટલે 2 લાખ જાતિઓ છે અને એમાંથી આપણે હવે બાસમતી ચોખાની આપણે વાત કરીએ, બરાબર. બાસમતી ચોખા જે છે એ સુગંધ અને સ્વાદ માટે પ્રચલિત છે. સુગંધ અને સ્વાદ માટે આ બાસમતી ચોખા છે એ સુગંધ અને સ્વાદ માટે પ્રચલિત છે. અને તેમાં 27 ઓળખાયેલી જાતો ક્યાં ઉગાડવામાં આવી છે કે ભારતમાં ઉગાડવામાં આવી છે. ભારતમાં બાસમતી ચોખાની 27 ઓળખાયેલી જાતિઓ ઉગાડવામાં આવી છે. આપણને આ બધા MCQમાં પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. પછી આ જય પેટર્નનો આપણને આખો પ્રશ્ન પૂછાય 3 માર્ક્સમાં તો આ બધું લખવાનું રહેશે. પહેલાં આપણે ચોખાનું એક મહત્વનું ખાદ્ય અન્ન છે, બરાબર. અને ઘણા વર્ષો પહેલાં એશિયાની ખેતીમાં તેનું વર્ણન કરવામાં આવ્યું હતું, બરાબર. અને એક ભારતમાં કેટલી ચોખાની જાતિઓ જોવા મળે છે કે 2 લાખ જેટલી ચોખાની જાતિઓ જોવા મળે છે. પછી ભારતમાં ચોખાની વિવિધતા એટલે કે વિશ્વમાં સૌથી વધુ વિવિધતા ક્યાં જોવા મળે છે કે ભારતમાં ચોખાની વિવિધતા જોવા મળે છે, બરાબર. અને એમાંથી બાસમતી જે ચોખા છે એ સુગંધ અને સ્વાદ માટે પ્રચલિત છે. અને ભારતમાં બાસમતી ચોખાની જાતિઓ કેટલી છે કે 27 ઓળખાયેલી જાતિઓ ભારતમાં ઉગાડવામાં આવી છે. તો હવે આપણે જોઈએ કે પ્રાચીન પુસ્તકોમાં એટલે કે લોક સાહિત્ય તથા કવિતાઓમાં પણ બાસમતી ચોખાનું વર્ણન જોવા મળે છે. એટલે કે ઘણા વર્ષોથી આ બાસમતી ચોખાનું વાવેતર તેને ઉગાડવામાં આવે છે. ઘણા વર્ષોથી આ બાસમતી ચોખાઓનો લોકો ઉપયોગ કરતા જ હોય છે, બરાબર. તો બાસમતી જે ચોખાની આપણે વાત કરીએ, બરાબર, તે 1977માં અમેરિકાની એક કંપની છે એ બાસમતી ચોખા ઉપર US પેટન્ટ અને ટ્રેડમાર્ક ઉપર કાર્યાલય દ્વારા ઇજારો પ્રાપ્ત કર્યો છે, બરાબર. પેટન્ટ પ્રાપ્ત કરી લીધી છે 1977માં અમેરિકાની એક કંપની, બરાબર. અમેરિકાની એક કંપની છે રાઇસટેક. અમેરિકાની એક કંપની છે રાઇસટેક કંપની જે છે એને બાસમતી ચોખા ઉપર US પેટન્ટ અને ટ્રેડમાર્ક કાર્યાલય દ્વારા તેને પેટન્ટ પ્રાપ્ત કરી છે. US પેટન્ટ અને ટ્રેડમાર્ક કાર્યાલય દ્વારા તેને ઇજારો પ્રાપ્ત કરી લીધો છે, બરાબર. ઇજારો એટલે કે જૈવ પેટન્ટ, બરાબર, પેટન્ટ. પછી બાસમતી ચોખાની નવી જાતો અમેરિકા તથા વિદેશોમાં વેચી શકે છે. એટલે કે અમેરિકાની કંપનીએ શું કર્યું? બાસમતી ચોખા ઉપર પેટન્ટ ટ્રેડમાર્ક મેળવી લીધો, બરાબર. તો હવે શું કરે છે કે અમેરિકા તથા વિદેશોમાં તે વેચી શકે છે આ બાસમતી ચોખા, બરાબર. તો શા માટે બાસમતી ચોખાની પેટન્ટ અમેરિકાને ન મળવી જોઈએ? તો તેના 2 કારણો
જણાવો એવો પ્રશ્ન પણ આપણને પૂછાઈ શકે છે. એટલે કે શા માટે બાસમતી ચોખાની પેટન્ટ અમેરિકાને મળવી ન જોઈએ? તો ભારતમાં પરંપરાગત રીતે બાસમતી ચોખાનું ઉત્પાદન કરવામાં આવે છે, બરાબર. તો બાસમતી ચોખાની નવી જાતની પેટન્ટ જે અમેરિકાને મળી છે અને ખરેખર તો તે જાત ભારતના ખેડૂતો દ્વારા ઉછેરવામાં આવતી હતી, બરાબર. તો ભારતીય બાસમતીને શું કરવામાં આવ્યું? ભારતીય બાસમતીને અર્ધવામન જાત સાથે સંકરણ કરાવીને નવી શોધ અથવા તો એક નવી ઉપલબ્ધિનો દાવો કર્યો હતો, બરાબર. કે યુએસ પેટન્ટ જે મળી, ટ્રેડમાર્ક મળ્યો, પેટન્ટ પ્રાપ્ત કરી લીધી અને જેનાથી કંપની જે છે એ બાસમતી ચોખાનું કોઈને બિયારણ પછી વેચવું હોય કે ઉગાડવું હોય, ઉત્પાદન કરવું હોય તો આપણે કોની પરમિશન લેવી પડશે? અમેરિકાની પરમિશન લેવી પડશે, બરાબર. અને અર્ધવામન જાત સાથે તેને સંકરણ કરાવી લીધું અને નવી જાત તેને મેળવી લીધી, બરાબર. અને નવી જાત ઉપર શું કર્યું? પેટન્ટ તેને લઈ લીધી. બાસમતી ચોખા જે અર્ધવામન જાત સાથે સંકરણ કરાવીને નવી શોધ અથવા તો એક નવી ઉપલબ્ધિનો તેને દાવો કર્યો અને પેટન્ટ લાગુ પડવાથી એક આધિપત્ય દ્વારા અન્ય લોકો દ્વારા બાસમતીનું વેચાણ ઉપર તેને શું કર્યું? પ્રતિબંધ થઈ શકતું હતું, બરાબર. પેટન્ટ લાગુ પડવા એટલે તેને પેટન્ટ મળી ગઈ, બરાબર, બાસમતી ચોખાની. અને તેને શું કર્યું? બીજા લોકોને શું કર્યું કે બાસમતી ચોખાનું જો આપણે વેચાણ કરવું હોય કે ઉગાડવું હોય કે તેનું ઉત્પાદન કરવું હોય તો આપણે કોની પરમિશન લઈને કરવી પડશે? કે અમેરિકાની કંપની છે રાઈસટેક, એના દ્વારા એની પાસે આપણે પરમિશન લઈને આપણે તેને ઉગાડી શકીએ છીએ, વાવી શકીએ છીએ કે બિયારણ આપણે મેળવી શકીએ છીએ, બરાબર. અને હવે આપણે જોઈએ, આપણે બાસમતી ચોખાની તો આપણે વાત કરી, ત્યારબાદ તેને શું કર્યું કે નિપજો અને કેટલીક પ્રક્રિયાઓ આધારિત ભારતીય પરંપરાગત ઔષધો જેવા કે હળદર હોય, પછી લીમડાના પેટન્ટ મેળવવાના પણ ઘણા બધા પ્રયત્નો અમેરિકાએ કરેલા છે, બરાબર. નિપજો અને પ્રક્રિયાઓ આધારિત ભારતીય પરંપરાગતના ઔષધો જેવા કે હળદર અને લીમડાના પેટન્ટ મેળવવાના પણ ઘણા બધા તેને પ્રયત્નો કરેલા છે. એટલે કે પેટન્ટ લાગુ પડવાથી આધિપત્ય દ્વારા એટલે કે બાસમતી ચોખાનું વેચાણ ઉપર પ્રતિબંધ થઈ શક્યું અને ભારતીય પરંપરાગત ઔષધો જેવી કે હળદર અને લીમડાની પેટન્ટનો પણ મેળવવા પર ઘણા બધા પ્રયત્નો તેને કરેલા છે. અને જો આપણે આના વિશે આપણે જાગૃત થઈશું નહીં, બરાબર, આજે વિદેશો જે પેટન્ટ આપણા જોડેથી મેળવી લે છે તેના વિશે આપણે જાગૃત થઈશું નહીં, તો આવી પેટન્ટના પ્રયોજનોને તરત જ અટકાવીશું નહીં તો વ્યક્તિઓ અથવા તો દેશો આપણો સમૃદ્ધ વારસો છીનવી લેશે, બરાબર. આપણે શેની વાત કરી? જૈવ પેટન્ટની વાત કરી, બરાબર. તો એમાં આપણને એક પ્રશ્ન પૂછાઈ શકે કે ભારતીય ચોખાની કઈ જાતના પેટન્ટ યુએસએ કંપનીને મળેલા છે? ભારતીય ચોખાની કઈ જાતના પેટન્ટ યુએસએ કંપનીને મળેલા છે? તો ભારતીય બાસમતી ચોખા તેમજ બીજું નાનું કદ ધરાવતી જાત વચ્ચે, એટલે કે બાસમતી ચોખા અને બીજી નાનું કદ ધરાવતી જાત વચ્ચે સંકરણ કરાવીને તેને શું મળી કે નવી જાત મળી, બરાબર. અને તે યુએસએ કંપનીએ પેટન્ટ મેળવી લીધી, બરાબર. તે રીતે એટલે કે ભારતીય બાસમતી ચોખા અને બીજું નાનું કદ ધરાવતી જાત વચ્ચે સંકરણ કરાવી તેને નવી જાત બતાવી અને યુએસએ કંપનીએ શું કરી? પેટન્ટ મેળવી લીધી, બરાબર. તો આપણા બુકમાં કેટલું આપેલું છે આ પ્રશ્નમાં? એટલે કે કેટલીક કંપનીઓની વાત કરી, બરાબર. આનુવંશિક દ્રવ્ય, વનસ્પતિઓ અને અન્ય જૈવિક સ્ત્રોતોનો ઉપયોગ કરીને અને તેમાંથી બનતી નિપજો વિશે પેટન્ટ પ્રાપ્ત કરી. પછી આ ચોખા વિશે, બાસમતી ચોખા વિશે આપણે વાત કરી, બરાબર. એ બાસમતી ચોખાની પેટન્ટ કોને મળી હતી? કે અમેરિકાની એક કંપની છે રાઈસટેક, તેને મળી હતી, બરાબર. આપણે આ બધી માહિતી આપણે જોઈ, બરાબર. આટલું આપણી બુકમાં આપેલું છે. અને બીજું આપણે આગળ જોયું કે જૈવ પેટન્ટમાં
જૈવ પેટન્ટની વ્યાખ્યા, પછી પેટન્ટ આપતી વખતે કેટલીક બાબતો ધ્યાનમાં લેવી જોઈએ, પછી તેમાંથી આપણને પેટન્ટ મળી હોય અને તેમાંથી પણ આપણને એવોર્ડ, સારી પેટન્ટ હોય સૌથી સારી તો એમને એવોર્ડ મળે છે, તેના પણ કેટલાક આપણે મુદ્દા જોયા. બરાબર, આમાં તમને સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? તો આજના લેક્ચરમાં આપણે આટલું જ રાખીએ. હવે છેલ્લો એક જ ટૉપિક બાકી છે, જૈવ તસ્કરી. બરાબર, એના વિશે આપણે આગળના લેક્ચરમાં લાસ્ટ લેક્ચરમાં આપણે જોઈ લઈશું. બરાબર.